હું એક ગવર્મેન્ટ સર્વન્ટ છું, પરંતુ થોડાક પ્રોબ્લેમના કારણે મારો જે નિમણૂક ઓર્ડર હતો તે સરકારે અટકાવેલો હતો. તો તેના કારણે મારા જોડે ફ્રી સમય હતો અને મારી સાથે મારા પિતાજી જે કરિયાણાની દુકાન છે તો તે પણ હું સાથે સંભાળું છું. તો આ વિડીયો મારે મૂકવાનું એક જ કારણ હતું કે આપણે જે પણ કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ અથવા તો આપણે કંઈક મેળવવાની ઈચ્છા કરીએ છીએ તો તે વસ્તુ આપણને મળે છે, પણ તે સમયે મળે છે. તો તેના રિલેટેડ આ એક વિડીયો મૂક્યો હતો. તો આમ તો જોવા જઈએ તો હું મારે જે સોશિયલ મીડિયા ઉપર અપડેટ રહું છું 2-3 મહિનાથી. તો મેં મારા કરિયરની શરૂઆત યુટ્યુબ ઉપરથી કરી હતી અને ધીરે ધીરે હું ઇન્સ્ટાગ્રામ ઉપર શિફ્ટ થતો રહ્યો છું અને સાથે યુટ્યુબ ઉપર પણ હું કામ કરી રહ્યો છું. તો આ વિડીયો એટલા માટે ખાસ તો કે એક સમયે જ્યારે હું યુટ્યુબ ઉપર વિડીયો મૂકતો હતો ત્યાં પણ મેં 21 દિવસનું ચેલેન્જ લીધું હતું અને 10 દિવસ થયા હતા. હું જ્યારે પલ્લાચર ગામથી મારે કરિયાણાની દુકાન છે તો તેના માટેનું સામાન હિંમતનગર ખાતે લેવા જઈ રહ્યો હતો. તો અમારી એરિયાની એક સારી હોટલ છે વિંતાના હોટલ, જે હમણાં લગભગ વર્ષ જેવું થયું હશે તેને ઓપન થયા. તો ત્યાં મારે જવાનું મેળ નહોતું આવ્યું, કારણ કે આજુબાજુની બીજી હોટલમાં તો અમે જઈ આવ્યા છીએ, પરંતુ એક થોડી સારી હોટલ છે અને આપણે વિચાર હતો કે ત્યાં જઈશું. તો એક વિચાર હતો, પછી હું તેને ભૂલી ગયો, કારણ કે પછી બીજા કામે આપણે લાગીએ તો તે વસ્તુને ભૂલી જતા હોઈએ છીએ. તો લગભગ 15-20 દિવસ પહેલાં અમારા જે હિંમતનગરના વેપારી છે શેઠ લોકો, તો તેમને એક સ્કીમ પાડી હતી કે તમે કોહિનૂર બાસમતી ચોખા 10 કટ્ટા ખરીદશો તો આપણે વિંતાના હોટલમાં ગેટ ટુગેધર ગોઠવીશું. તો ત્યાં પછી અમે પપ્પા બે વિચાર્યું, તો પછી તે ચોખા બુક કર્યા હતા અને પછી લગભગ 26/6 કે 25/6 ત્યાં હોટલમાં પ્રોગ્રામ હતો રવિવારે. તો આમ તો મારે ત્યાં જવાનું જ હતું, કારણ કે મારે એક વિચાર હતો કે ત્યાં જઈશ તો મને મારા જે ઇન્સ્ટાગ્રામ માટે